વડોદરા પાસેના યાત્રાધામ કરનાળી ખાતે માં રેવાના આશ્રમ ખાતે ભાવુક દ્રશ્યો સર્જાયા. કારણ કે એક પરિવાર જે મધ્યપ્રદેશનો છે તે 90 વર્ષીય માતાની અંતિમ ઈચ્છા પૂરી કરવા માટે અહીં આવી પહોંચ્યો છે. આ 90 વર્ષીય માતાની અંતિમ ઈચ્છા હતી કે તેઓના અંતિમ સંસ્કાર નર્મદાના કિનારે કરવામાં આવે અને માટે મધ્યપ્રદેશનો આ પરિવાર પોતાના 2 વર્ષના બાળકને સાથે રાખીને કામ ધંધો સંપૂર્ણપણે છોડીને અહીં આવી ગયા છે માતાની અંતિમ ઈચ્છા પૂર્ણ કરવા માટે. સમાજમાં વૃદ્ધોની સ્થિતિ દયાજનક બની રહી છે અને વૃદ્ધો લાચારીભરી સ્થિતિમાં રહેતા હોવાના તેમજ તેમની સાથે અપમાનજનક વ્યવહાર થતો હોવાના અનેક કિસ્સા બની રહ્યા છે. ત્યારે વડોદરા પાસેના યાત્રાધામ કરનાળી ખાતેના માં રેવા આશ્રમ ખાતે વૃદ્ધ માતાની અંતિમ ઈચ્છા પૂર્ણ કરવા માટે ધંધો રોજગાર છોડી 3 પેઢી સાથેનો પરિવાર નર્મદા પરિક્રમા માટે આવી પહોંચતા ભાવુક દ્રશ્યો જોવા મળ્યા. મધ્યપ્રદેશના હરદા જિલ્લાના કમતાળા નગરમાં રહેતા સેન પરિવારના 2 વર્ષથી માંડીને 90 વર્ષ સુધીના 13 સદસ્યો વાહનમાં નર્મદા પરિક્રમા કરતા કરનાળી ખાતે આવી પહોંચ્યા. પરિવારના મોભી કૈલાશચંદ્ર સેને કહ્યું કે તેમના પરિવારમાં તેઓના માતા 90 વર્ષીય લક્ષ્મીબાઈ, તેમની પત્ની, તેમના 2 પરિણીત પુત્ર સુરેન્દ્ર અને જીતેન્દ્ર, તેમના પત્ની અને 5 બાળકો તેઓ છે. તેઓ બ્યુટી પાર્લર દુકાન અને ખેતી કરીને ગુજરાન ચલાવે છે. થોડા સમય પહેલા તેઓના માતા પથારીવશ થતાં તેમણે નર્મદા કિનારે અંત્યેષ્ટિ કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. તેમની માતાએ એવા સંસ્કાર તેઓને આપ્યા છે કે તેઓ રોજ રાત્રે 2 કલાક પરિવાર સાથે ભોજન અને ભજન કરે છે. માતાની ઈચ્છા પૂરી કરવા બાબતે તેમના 2 પુત્ર સાથે વાત કર્યા બાદ તેમને લઈને નર્મદા પરિક્રમા કરવાનું નક્કી કર્યું અને માતાને લઈને તેઓ મકાન અને દુકાનને તાળા મારીને પરિક્રમા શરૂ કરી છે. જ્યારે બાળકોની સ્કૂલમાંથી મંજૂરી પણ મેળવી લીધી છે. નર્મદા મૈયાની કૃપાથી તેમની માતા હાલ અત્યંત સ્વસ્થ છે અને રોજ પરોઢિયે 4 વાગે ઉઠીને પૂજા ધ્યાન કરીને તેમની સાથે ભજન કીર્તન કરી રહ્યા છે. તેમને પરત ફરતા 1.5 થી 2 મહિનાનો સમય લાગશે. માં રેવા આશ્રમના સંચાલક રજનીભાઈ પંડ્યાએ કહ્યું કે તેઓને ત્યાં અનેક પરિક્રમાવાસીઓ આવે છે, પરંતુ આ પરિવારની માતૃભક્તિ જોઈને હજી પણ પારિવારિક ભાવના જીવિત છે તેવો અહેસાસ થઈ રહ્યો છે. જય મા રેવા ક્ષેત્ર કરનાળી ખાતે નર્મદા પરિક્રમા વાળાની રહેવાની જમવાની વ્યવસ્થા બની રહી છે. મા રેવા આશ્રમ બની રહ્યો છે, પરંતુ અત્યારે રોજના લગભગ 40 થી 50 પરિક્રમાવાળા જે ચાલતા પરિક્રમા કરે છે નર્મદા માતાની, એ અહીંયા રહીને જાય છે. એ લોકોને ચા નાસ્તોની સેવા ચાલુ છે અને પ્રખ્યાત ભૂરખિયા હનુમાનજી જે અતિ પ્રાચીન છે એનું પણ અહીંયા હનુમાનજીનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે અને ભવિષ્યમાં ચતુર્માસ પરિક્રમાવાળા રોકાય એ લોકોને પૂરી વ્યવસ્થાની ધ્યાનમાં રાખીને અત્યારે કામકાજ ચાલી રહ્યું છે. નર્મદા માતાના આશીર્વાદથી મા રેવા સૌનું કલ્યાણ કરે. જય કુબેર, જય મા રેવા, જય મા રેવા.